રાજકોટમાં ગત તારીખ 25ના રોજ જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ થયાના ગણતરીના દિવસોમાં સૌરાષ્ટ્રની આ સૌથી મોટી હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે। જનાના હોસ્પિટલના પ્રાંગણમાં જ બાયોમેડિકલ અને સોલિડ વેસ્ટના ઢગલા ખડકાયા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। ત્યારે આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। જો કે સિવિલ અધિક્ષકે જણાવ્યું કે હવેથી વેસ્ટનો મનપા દ્વારા નિકાલ કરવામાં આવશે। તેમજ કહ્યું કે આ બાયોમેડિકલ વેસ્ટ નહીં પરંતુ સોલિડ વેસ્ટ છે અને જો તે મેડિકલ વેસ્ટ હશે તો સમગ્ર મામલે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। કરવામાં આવ્યું એટલે અત્યારે પીડીયુનો ભાગ છે અને અત્યારે નવા જે બન્યું છે એટલે જે બાયોમેડિકલ તો નહીં કહી શકીએ, આ છે સોલિડ વેસ્ટ છે। આ સોલિડ વેસ્ટ છે અને આ સોલિડ વેસ્ટનું નિરાકરણ માટે આપના આરએમસી સાથે બધું કોર્ડિનેશનમાં છીએ અને હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ આપું છું કે આ સાથે બધું કોર્ડિનેશન થઈ ગયા છે અને આવતીકાલથી બધું રૂટીનલી અહીંયાથી લઈને જ્યાં જવાનું છે, જ્યાં ડમ્પ કરવાનું હોય, આ સેવા આવતીકાલથી બધું ચાલુ થઈ જશે।